વાલ્મીકી રામાયણ બોલો. રામો રાજમય રામં રમેશં વદે ચરચમુ રામાય તસ્મૈ નમઃ. રામાનાસ્તિ પરાયણં પરતરં રામસ્ય દાસોऽસ્મ્યહં. રામે ચિત્તલયः સદા ભવતુ ભો રામ. વાલ્મીકી રામાયણ બાલકાંડ બીજો સર્ગ શ્લોક 99. કયો અધ્યાય છે? સર્ગ. એતદાખ્યાનમાયુષ્યમ પઠન રામાયણં નરઃ સપુત્ર પૌત્ર સગણઃ પ્રેત્ય સ્વર્ગે મહીયતે. એતદ का अर्थ होता है आ. एतद નો અર્થ થાય છે આ. આખ્યાન, આખ્યાન એટલે આખી વાર્તા. આ વાર્તા કેવી છે? આયુષ્યમ એટલે આયુષ્યને વધારનારી છે. રામાયણ વાંચો ને તો આયુષ્ય વધે એમ લખ્યું છે. પઠન રામાયણં નરઃ. પઠન એટલે વાંચવાથી, પાઠ કરનારો. નર, નર એટલે માણસ. શેનો? રામાયણનો પાઠ. રામાયણને જે વાંચે છે, રામાયણમ પઠન નરઃ, રામાયણને વાંચનારો માણસ. આયુષ્યમ, આયુષ્ય વધારે છે. સપુત્ર પૌત્ર, સપુત્ર એટલે પુત્ર સાથે. ઇધર ધ્યાન દો. સપુત્ર એટલે પૌત્ર, પૌત્ર સાથે. સગણ એટલે એનું જે બીજા મિત્ર હોય ને, બધા મિત્ર સાથે ક્યાં જાય છે? સ્વર્ગે મહીયતે, સ્વર્ગલોકમાં જાય છે. મહીયતે એટલે એની ત્યાં આગળ પ્રતિષ્ઠા મળે છે સ્વર્ગલોકમાં. શું કરવાથી? રામાયણમ, રામાયણમ પઠન, રામાયણને વાંચનારો નર. રામાયણમ પઠન નર ઇતિ.